જો મિત્રો કહેતો હતો ને તમને કંઈક મીઠાઈ બનાવવાની છે, આ મીઠાઈ હતી. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે બધાને નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણી વહેલી સવાર થઈ ગઈ છે, વાગ્યા છે સવારના 7:30 અને આપણે જે પ્લાન નથી ક્યાં જવાનું હોય તો આગળ બધા વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી બધાને જય મુરલીધર. અને ભાઈ ખાસ તમારી બાજુ શિયાળો કેવો છે એ ખાસ બધા કોમેન્ટ કરી દેજો. અમારી બાજુ તો શિયાળો સારો બેસી ગયો હે. ટૂંકમાં કહીને તો સવારમાં આપણે આ સ્વેટર ને બધું પહેરવું પડે, બાકી આખો દી ઉપાધિ ન થાય. સાંજે તો હા ઓછી હોય ટાઈટ, સવારમાં બહુ સારી હોય. તો હવે જોઈએ આપણે આગળ સિનેમેટિક શોટ. તો મિત્રો હમણાં તો જો ટ્રેક્ટર એમને પડ્યું છે ઘરે, કાંઈ હમણાં આંકવાનું ક્યાંય હોય નહીં, એટલે ઢાંકી ઢૂંબીને આપણે મેળ દીધું હોય. અને હવે તમે જો આગળ સવારના ગુડ મોર્નિંગ, સવારના ગામડાના શોટ. તો મિત્રો આપણે વ્લોગ સવારે ચાલુ કર્યો હતો અને પછી ખેતર વહી ગયો હતો હું, કે મને કાંઈ ક્લિપ લેવાનો ટાઈમ આવ્યો નહોતો. પછી આપણે ડાયરેક્ટ બપોર આવીને જમી કરીને હોઈ ગયા હતા. કારણ થયા બોર પછી રૂંઢાના 3:30-4 જેવું થયું છે. અને હું અટાણા રહોડામાં આ રસોડું છે આપણે બીજું. આ ટૂંકમાં છે ને શિયાળામાં રાંધવા માટેનો ઉપયોગ કરીએ આપણે. બીજું રહોડું વાં છે મોટું, જેને આપણે ઊભું રહોડું કહીએ રૂમમાં, રૂમની પાસે એક્ઝેક્ટ અમે. બીજું રહોડું હું અટાણા રહોડામાં હોઉં અને વાં કંઈક ને ત્યારે હાલે બધા શિયાળો આવ્યો ને તો કંઈક વસ્તુ બનાવવાની હોય ઘરે. તો અડદિયા કરવા નતા, પણ હમણાં શરદી જેવું થઈ ગયું. મમ્મી કરે કે શું કરતા હોય કંઈ ખબર નથી, આપણે આગળ જોઈએ. તો મિત્રો અહીંયા છે ને આપણે શિયાળા સ્પેશિયલ આપણે વસ્તુ મમ્મી બનાવવા થાય એને છે ને કહેવાય. ટૂંકમાં અમે તો છે ને રવો અને ચણાનો લોટ નાખીને ઘી ને એમાં નાખીને બધી રીતે જો અમે હેકીને વસ્તુ બનાવી બને છે. તો બનાવી જાય પછી તમને મળ્યા આપણે. તો જો મિત્રો એ વસ્તુ બની ગઈ છે. અમે જો જામીન ઢેફલા ડાયરેક્ટ થઈ ગયા છે. ટૂંકમાં મને તો શરદી થઈ, આપણે ભાવે તો ખરી. હું મીઠું વધારે આમ તો જોઉં કે ખાવું, બહુ એટલું વધારે નહીં, માપે મેળે ખાવું, પણ ટૂંકમાં હાલે એમ. આપણે જા હે એ બનેવી યાને શું કહેવાય મને ખબર ન હોય, આપણે ખાવાથી હોય મતલબ. તો બહાજ હતું આપણે બનાવેલું. તો મિત્રો આપણે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. માથું બાથું હજી બહુ ઓરાયું નથી જોયું. અને આપણે છે ને આપણા બગીચામાં આવી ગયા. અહીંયા બધું બકાલું દેશી વાવ્યું છે, ઓર્ગોનિક ટૂંકમાં કહીને તો હાલો આપણે એ હું તમને દેખાડું બધી. તો જો ભાઈ પહેલાં છે ને આપણે અટાણે પાણી પાવાનું કામ આલે. હજુ અહીંથી છે ને અહીંથી પાણી આવે છે, અહીંથી આમ પાણી જાય છે. અને આ છે આપણે કારેલીનો વેલો, આમને માં ઢારિયામાંથી ચડી જાય. ને પછી આ તો જામપરી છે, કાપી નાખી હમણાં. ને આ છે મરચી, આ રીંગણી છે, આ મરચી, આ વૈસા ટમેટી છે. ને જ્યાં રીંગણીમાં છે ને એક રીંગણું અહીંયા આવ્યું છે, એક રીંગણું જો આવી રહ્યું. ઓર્ગેનિક ભાઈ ખાવા મળે, ગામડામાં રહેતા હોય એને ખબર હોય આ બધી. જો રીંગણી વાવી છે ને, એક રીંગણું જો કેવા રહ્યું, જો અહીંયા રહ્યું. જો ઝૂમ કરીને દેખાડવું તમને હું, જો અહીંયા રહ્યું એક રીંગણું. તો રીંગણાનું બધું આવ્યું ભાઈ. રીંગણાનો તો શિયાળામાં ખાસ તો ઓરો ને એવું બધું કરવાનું હોય. ને બાકી જો વાં હે ઓલા મોટા મોટા ટમેટા ઝૂમ કરીને બતાવતું હોય. અહીંયા સોરી ને એવું બધું છે. પાણી પવન કામ હાલે હતા ભાઈ. અહીંયા આમાં જ આવી જાય પાણી. હવે અહીંથી આ બધું ક્યારે આખો ભરાઈ જાય, અહીંથી આ ભરાઈ જાય. અને જો અહીંયા ઝીંકુકડુંક મરચું એક આવ્યું છે. ઝીંકુક ન કહેવાય, મોટું જ કહેવાય જાય. કારણ કે આ મરચી છે ને, આ મરચી છે ને અહીંથી આમ આમ થાય ને અહીંયા સાઈડ પૂગી ગઈ. જામફળીમાં સારા જામફળ આવતા પણ કાપી નાખ્યા. ને અહીંયા છે નદીનો કાંઠો, આ છે નદી. નદીમાં અટાણે છે પાણી, એટલું પાણી છે ભાઈ નદીમાં. અને આ છે મરચી ભાઈ. મરચીમાં છે ને ફૂલ સારા આવ્યા છે. હવે મને મરચી આવવી જોઈએ ભાઈ, ફૂલ તો સારા છે. હવે આમાં આવશે ધીરે ધીરે મરચાં. આમાંય બહુ ફૂલ. અને આમ જો આમાં તો એક આવી ગયું મત ભાઈ,
અરે મોટા ભાઈ હું મિત્રો જે આમાં તો છે ને એક મરચું આવી ગયું જાવું આમાં જે છે ને બહુ આપણે બકાલામાં છે ને આ દવા આપણે છાંટતા જ નથી ઓર્ગેનિક જ કરીએ જો અહીંયા એક છે ઓર્ગેનિક જ પ્યોર કરીએ એક જો મિત્રો અહીંયા છે આમાં ઘણા છે મિત્રો એક જ નથી આ ઘણા છે આમાં તો આપણે છે ને ઓર્ગેનિક કરીએ આમાં દવા કોઈમાં પ્રકારની છાંટતા જ નથી કારણ કે તોય છે ને આપણે ઘર પૂરતું થઈ જાય જો આ મરચું જો કેવડું છે જો આ પાંદડું આડું આવે જો આ મરચું કેવડું છે આ મોરું છે બી ને આ બધું બી તો તીખા છે આમાં આઈ થિંક કંઈ આવ્યું નથી એટલે કેવા આવે લગભગ તો તીખા જ આવશે મોરા હોય ને આમાં કુકડ વધારે હોય મોરા હોય ને એટલે આ મરચી જે આમાં હજી નથી આવ્યો બહુ જો આંકડા આવે ને ફૂલો મિત્રો બધા એમાં આવે મરચાં અને એક જો હું કહેતો હતો ને અહીંયા મરચું જાય રહ્યું આ મરચી મોટી છે ને એટલે પાણી નથી બહુ ચડતું એટલે એના હિસાબે છે ને જરી હુકાઈ ગઈ જેવી થઈ ગઈ છે આવું બધું હાલે છે પાણી પવન જે આવે આવેલો તો છે ને હુકાઈ ગયો એનું કારણ છે પાણી છે ને ત્યાં બહુ ચડતું નથી એ વેલાને એટલે બાકી એવું બધું હાલે છે મિત્રો જો આખું ખામણું ભરાઈ ગયું એટલે બંધ નહીં કરવાનું પાછી આમ કરી નાખવાનું જો એટલું ખડ હતું આપણે છે ને બધું નહીં દઉં એટલું ખડ નીકળવામાંથી ખડ બહુ થાય મિત્રો અને જો આ થોડિયું કેવડું છે આની આ જામફળી તો મોટી હતી પછી છે ને કાપી નાખી હમણાં બાથરૂમ બનાવવાનું એવું આપણે કામ હાલતું હતું ને એટલે તો હાલો મિત્રો છે ને હાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ કારણ કે એક બે રીલની ને વિડીયોના આપણે કરવાના છે શૂટિંગ તો હવે એ કરશું આપણે તો મળ્યા આપણે આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ જય માં મોગલ અને ખાસ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યા કરી રાખજો કરી નાખજો કારણ કે એમાં છે ને આપણે ભાઈ મજેદાર રીલોનું બધા એવું મૂકતા હોય છે કુન જાહિર 999 કહેતા કે કુન જાહિર 999 નામની ઇન્સ્ટાગ્રામની આઈડી છે તો ભાઈ કાયો બધા ફોલો કરતા આવજો જય મુરલીધર જય દ્વારકાધીશ આવજો મળ્યા બીજા વિડીયોમાં.